ભાઈ તમારો પરિચય? બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ. તો અત્યારે તમે શું આ બધી મીટિંગ બોલાવી છે? હવે અમે રિક્ષા એસોસિએશને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નગરપાલિકા સિટી બસને રોજનો એક બસનું 8,000 ભાડું ચૂકવવામાં આવે છે, પણ છતાંય કોઈ જનતાને સેવાનો લાભ મળતો નથી. તો નગરપાલિકા દ્વારા અમને ખાલી 1,000 રૂપિયા રોજના ચૂકવવામાં આવે રિક્ષા દીઠ, તો અમે બોટાદની જનતાના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફી સેવા, હોસ્પિટલ તમામ બોટાદની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ફી સેવા, વિકલાંગો માટે ફી સેવા અને સાળીંગપુર બોટાદનું 10 રૂપિયા ભાડું લેવામાં આવશે. યાત્રીઓને ફાયદો થાય, જનતાને પણ ફાયદો થાય, જનતાના ખિસ્સામાં ભાર ન વધે. અને આ જે સિટી બસ નગરપાલિકાની ચાલે છે અને રોજનું 8 રૂપિયા એક બસનું ભાડું ચૂકવવામાં આવે છે, એ ખિસ્સા બોટાદની જનતાના ખિસ્સાને બહાર પડે છે. અને આ લોકો ભ્રષ્ટાચાર સિટી બસના નામ ઉપર ભ્રષ્ટાચાર કરે છે.